હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ વાર્તા। ચોર બજાર। એક ગામમાં રતન નામનો એક ખૂબ જ પ્રામાણિક માણસ રહેતો હતો। રતનની પત્ની સુનીતા ગામના અન્ય ઘરોમાં સાફ સફાઈ અને વાસણો ધોવાનું કામ કરતી હતી। રતનને 10 વર્ષનો પુત્ર બાકુ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરે છે। એક સાંજે રતન કામથી થાકીને ઘરે પાછો ફર્યો હતો ત્યારે તેની પત્ની સુનીતાએ રતનને કહ્યું, હું તારી રાહ જોતી હતી। રતન, શું થયું? બધું બરાબર છે ને? આજે તારો ચહેરો કેમ ઉદાસ છે? સુનીતા, બસ આવું જ છે। આજે પ્રિન્સિપાલે બકુને ધમકી આપી છે કે જો આવતીકાલ સુધીમાં સ્કૂલની ફી જમા નહીં કરવામાં આવે તો બકુને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે। તેનું નામ ભૂંસી નાખશે। રતન, આ શાળાઓ આ રીતે કેવી રીતે કાપવામાં આવશે? આચાર્ય પાસે કોઈ મિલકત નથી। ઓહ, તે સરકારી શાળા છે। સુનીતા, હું પણ આ જાણું છું, પણ તમે મને કહો કે તમે કેટલા મહિનાથી બકુની ફી જમા નથી કરી? સુનીતાની વાત સાંભળીને રતન ઉદાસ અને ઊંડા વિચારમાં પડી ગયો અને બોલ્યો, રતન, તમારી વાત સાચી છે અને છેલ્લા 6 મહિનાથી બકુની ફી જમા કરાવી નથી। આમાં આચાર્યનો કોઈ વાંક નથી। આ બધી મારી ભૂલ છે। સુનીતા, મને એક વાત સમજાતી નથી। અમારી પાસે 5 વીઘા ફળદ્રુપ જમીન છે, છતાં તમે બીજાના ખેતરમાં કામ કરો છો અને બદલામાં તમને શું મળે છે? જો હું બીજા લોકોના ઘરમાં વાસણો નહીં ધોઈશ તો અમારા ઘરનો ખર્ચો કાઢવો મુશ્કેલ થઈ જશે। રતન, શું કરું સુનીતા? તમે સારી રીતે જાણો છો કે અમારી 5 વીઘા જમીન ચતુરસિંહ પાસે ગીરો છે। પિતાએ શેઠજી પાસેથી 2 લાખ રૂપિયાની લોન લીધી હતી। તે ચૂકવી ન શક્યા અને સ્વર્ગમાં ગયા। અને મારા માટે શું તમે જાણો છો કે હું ભાગ્યે જ કેટલું કમાઉં છું? સુનીતા, તમે કહો છો તે બધું જ હું સમજું છું, પણ કંઈક તો કરવું જ પડશે ને? જો આવું જ ચાલતું રહેશે તો મને લાગે છે કે આપણા ખરાબ દિવસો શરૂ થશે। રતન, સુશીલા, ચિંતા ના કર, હું થોડી વ્યવસ્થા કરી લઈશ। આટલું કહીને રતન ખાટલા પર સૂઈ ગયો અને ઊંડા વિચારમાં ગયો। રતન આખી રાત વિચારતો રહ્યો કે એવું કયું કામ કરવું જોઈએ જેનાથી તેની ગરીબી દૂર થાય। બીજે દિવસે રતન તેના ચતુરસિંહની હવેલી પર પહોંચ્યો। રતન ચતુરસિંહની હવેલીમાં પોતાના ખેતરોમાં કામ કરતો હતો, જે ચતુરસિંહના કબજામાં હતી। હવેલીમાં રતનને જોઈને ચતુરસિંહ સાવ ચોંકી ગયો। ચતુરસિંહ, શું વાત છે રતન? તું આજે ખેતરમાં કામ કરવા નથી ગયો? ભાઈ, તું અહીં વહેલી સવારે કેમ આવ્યો? રતન, શું તમે જાણો છો શેઠજી, મારું કુટુંબ ગરીબીની કયા આરે છે અને ગઈકાલે તે ખૂબ જ હતું। ચતુરસિંહ, કેમ ભાઈ, ગઈકાલે શું થયું કે તમને અમારી હવેલીમાં આવવાની ફરજ પડી? રતન, ગઈકાલે શાળાના લોકોએ મારા પુત્ર બકુને એમ કહીને શાળામાંથી પાછા મોકલી દીધા હતા કે જ્યાં સુધી હું તેની સંપૂર્ણ ફી ભરી નહીં દઉં ત્યાં સુધી બકુ શાળામાં અભ્યાસ નહીં કરી શકે। અને તેણે એમ પણ કહ્યું કે જો હું થોડા દિવસોમાં તેની ફી નહીં ભરું તો તે મારા પુત્રનું નામ કાઢી નાખશે। ચતુરસિંહ, તો આમાં નવાઈ શું છે? શું તમે નથી જાણતા કે ગરીબોને તેમના બાળકોને ભણાવવાનો કોઈ અધિકાર નથી? અરે ભાઈ, તમારા પુત્રને તમારા કામમાં મદદ કરવા કહો। જરા વિચારો, શાળામાં ભણીને તેને શું મળશે? કોઈ પણ રીતે ભણ્યા પછી કોઈને નોકરી મળતી નથી। જે કોઈ તમારી સાથે કામ કરે છે તે તમને ચોક્કસ કમાશે। રતન, શું કહો છો શેઠજી? તમે ઈચ્છો છો કે હું મારા બાળકનું ભણતર છોડી દઉં અને તેને મારી જેમ અભણ રહેવા દઉં? ચતુરસિંહ, અભણ હોવું એ ખરાબ વાત નથી।
રતન, ગરીબ હોવું એ ખરાબ બાબત છે? હવે તમે જુઓ, આ દેશમાં કેટલા એવા નેતાઓ રચાયા છે જેમણે ક્યારેય શાળાનો દેખાવ પણ જોયો નથી. રતન, આ દેશમાં નેતાઓ કેવી રીતે બને છે અને તેઓ શું કરે છે તેની સાથે મને કોઈ લેવા દેવા નથી. હું કોઈ પણ કિંમતે મારા પુત્રને તેના શિક્ષણથી વંચિત કરી શકતો નથી, કારણ કે ફક્ત શિક્ષણ જ આપણું ભવિષ્ય સુધારે છે. ચતુર્ષી, મને એ કહેવામાં કોઈ રસ નથી કે શું કરવું. હવે એ બધી વાત બાજુ પર રાખો. મને કહો કે તમે અહીં કેમ આવ્યા છો? રતન, શેઠજી, મારા ખેતરો વર્ષોથી તમારી પાસે ગીરો છે. મારા પોતાના ખેતરો હોવા છતાં મારે મારા જ ખેતરોમાં કામ કરવું પડે છે, અને બદલામાં તમે મને શું આપો છો? ચતુર્ષી, હું મારા ક્ષેત્રમાં કામ કરતા તમામ નોકરો કરતાં વધુ પગાર આપું છું. હવે તમારે શું જોઈએ છે? રતન, મારે તમારી પાસેથી વધુ કાંઈ જોઈતું નથી શેઠજી. હું બસ એટલું જ ઈચ્છું છું કે મારો પગાર થોડો વધારવો જોઈએ, અને તે પગારમાંથી થોડા પૈસા હવે મને આપવામાં આવે, જેથી હું બકુની શાળાની ફી ચૂકવી શકું. રતનની વાત સાંભળીને ચતુર્ષીએ જોરથી હસતા કહ્યું, લઈ લે, તારું મન ખોવાઈ ગયું છે રતન. તું કદાચ ભૂલી ગયો હશે કે તારા પિતાએ મારી પાસેથી રૂપિયા 2 લાખની લોન લીધી હતી. રતન, હા, મને શેઠજી ખૂબ જ સારી રીતે યાદ છે, અને મેં તે લોન ચૂકવ્યાને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હું 15 વર્ષનો હતો ત્યારથી જ મારા ખેતરમાં બળદની જેમ દિવસ રાત કામ કરું છું, પણ હું તમારી પાસેથી નહિવત પગાર લઉં છું. તેમ છતાં તમારા 2 લાખ રૂપિયા ખલાસ થતા નથી. ચતુર્ષી, તમે જેટલું વધારે કામ કરો છો તેટલું તમે દૂર કરો છો. અને જ્યાં સુધી તમારા ખેતરની વાત છે, તમારા પિતાએ મારી પાસેથી 2 લાખ ઉછીના લીધા હતા, જે વ્યાજ સહિતની રકમ આજે ઓછામાં ઓછી 10 લાખ જેટલી થાય છે. મને 10 લાખ રૂપિયા આપો અને તમારા ખેતરો પાછા લો. તે પછી તમારા ખેતરમાં ખેડાણ કરો અને તમારી ઈચ્છા મુજબ પાક વાવો. હું તમને કોઈ પ્રશ્ન પૂછવાનો નથી. રતન, તો તમે મારો પગાર નહીં વધારશો? શેઠજી, હું બહુ મજબૂરીમાં તમારી પાસે આવ્યો છું. ચતુર્ષી, તમે જેને મજબૂરી કહો છો, અમારી ભાષામાં તેને બળવો કહેવાય છે. બળવો. અને હું ન તો બળવાખોરોને સાંભળું છું કે ન તો તેમને નોકરી આપું છું. હવે સાંભળો, હવેથી તમારે કામ પર આવવાની જરૂર નથી. જાઓ, તમે હવે અહીંથી જઈ શકો છો. રતન લટકતો ચહેરો લઈને ઘરે ગયો, જ્યાં તેનો પડોશી બિરજુ તેની રાહ જોઈ રહ્યો હતો. બિરજુ પણ ચતુર્ષીની હવેલીમાં કામ કરતો હતો. રતનને ઉદાસ જોઈને બિરજુએ હસતા હસતા કહ્યું, મને ખબર હતી કે ચતુર્ષી તારો પગાર નહીં વધારશે અને તને કામમાંથી પણ કાઢી મૂકશે. તમારા ચહેરા પરની નિરાશા દર્શાવ્યા છે કે તમારી સાથે કંઈક આવું જ થયું હશે. રતન, બિરજુ, તમે બિલકુલ સાચા છો. મેં સતત 20 વર્ષ સુધી ચતુર્ષી માટે કેટલી મહેનત અને પ્રામાણિકતાથી કામ કર્યું. આજે જ્યારે મેં મારા પગારમાં થોડા રૂપિયા વધારવાની વાત કરી તો તેણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. એટલું જ નહીં, મારા પિતાએ લીધેલી 2 લાખની લોન હવે રૂપિયા 10 લાખમાં ફેરવાઈ ગઈ છે. કહો બિરજુ. અરે, મેં તમને પહેલાં પણ કહ્યું હતું, અને હું તમને કહું છું કે મને ખબર છે કે ચતુર્ષી તેમની સલામતી ક્યાં રાખે છે. વધુ શું, મને એ પણ ખબર છે કે એ સલામતની ચાવી ક્યાં છે. પણ તું ક્યારેય મને સાથ આપવા તૈયાર નથી મિત્ર. રતન, મારો તને જવાબ ગઈકાલે પણ ના હતો અને આજે પણ નથી. હું ચોર નથી બિરજુ. અરે, રાજા હરિશ્ચંદ્ર બનીને શું મળશે? તમે જાતે જ જોઈ લો કે શેઠે તમારો પગાર વધારવાની ના પાડી અને તમને નોકરીમાંથી કાઢી મૂક્યા. એ પછી પણ તમે આવી વાતો કરો છો? રતન,
હા, એને મને કાઢી મૂક્યો હોય તો એ એનો સ્વભાવ છે. ભાઈ, તેના સ્વભાવથી હું ચોર બની શકતો નથી. મને મારી પ્રામાણિકતા પર પૂરો વિશ્વાસ છે. એક દિવસ મારા દિવસો ચોક્કસ બદલાઈ જશે. બિરજુ: હા રતન, ચોક્કસ બદલાશે. ચોક્કસ બદલાશે, પણ માત્ર સપનામાં. આટલું કહીને બિરજુ ત્યાંથી ચાલ્યો ગયો. બિરજુ જતાની સાથે જ રતનની પત્ની સુનીતાએ રતનને કહ્યું: સુનીતા, પહેલાં હું બિરજુ પર બહુ ગુસ્સે થતી હતી, પણ આજે શેઠે તને કામ પરથી કાઢી મૂક્યો છે. હવે મને લાગે છે કે બિરજુ સાચો છે. તમારે બિરજુને ટેકો આપવો જોઈએ. રતન: શું વાત કરો છો સુનીતા? તને ખબર છે આ બિરજુ મને ચતુર્સીના ઘરમાંથી ચોરી કરવાનું કહે છે. શું હું તમને ચોર જેવો દેખાઉં છું? સુનીતા: ચતુર્સી નંબર 1 પાપી છે. પાપીઓના ઘરમાંથી ચોરી કરતા શરમ શા માટે? જો તમારા હાથમાં પૈસા આવી જશે તો અમારા દિવસ અને રાત સારી થઈ જશે. રતન: ભગવાન પર ભરોસો રાખ સુનીતા, અને અમને યાદ રાખો, હું ચોરી નહીં કરું. રતનની વાત સાંભળીને સુનીતા ચૂપ થઈ ગઈ. થોડા દિવસો પછી રતનના ખરાબ દિવસો શરૂ થયા. રતનને આખા ગામમાં બધા પાસે કામ માંગ્યું, પણ તેને કામ ના મળ્યું. થોડા દિવસો પછી તેના ઘરનું બધું રાશન અને પાણી સમાપ્ત થઈ ગયું. રતન અને તેનો પરિવાર ભૂખે મરવાની અણી પર હતો. એક દિવસ રતનની પત્ની સુનીતાએ રતનને ₹3 આપ્યા અને કહ્યું: આ લે, મારી પાસે ફક્ત 3 બાકી છે. રતન: સુનીતા, મને ₹3 માટે શું સારું મળશે? તારા કારણે મારા બોસે પણ મને નોકરીમાંથી કાઢી મૂક્યો. મારી પાસે માત્ર ₹3 બાકી છે. તમારી પ્રામાણિકતા સિવાય તમારી પાસે કંઈ નથી. જા અને સાંજે ખાલી હાથે આવવું નહીં. રતન દુઃખી થઈને ઘર છોડીને એક ઝાડ નીચે બેસીને પોતાની ગરીબી વિશે વિચારીને રડવા લાગ્યો. ત્યારે એક વૃદ્ધ માણસ હાથમાં લાકડી લઈને રતન પાસે આવ્યો અને બોલ્યો: તું કોણ છે અને કેમ રડે છે? રતન: મને બહુ ચિંતા થાય છે બાબા. મને અત્યારે વાત કરવાનું મન નથી થતું. વડીલ: અરે, વાત કરવાથી મન હળવું થાય છે દીકરા. મને તમારી સમસ્યા જણાવો, કદાચ હું તમને મદદ કરી શકું. રતન રડતા રડતા પોતાના ઘરની આખી પરિસ્થિતિ વૃદ્ધાને કહેવા લાગ્યો. વડીલ, મારી પાસે તમારી સમસ્યાનો ઉકેલ છે. હું એક એવા બજાર વિશે જાણું છું જે ચોર બજારના નામથી પ્રખ્યાત છે, જ્યાં એક મોંઘી વસ્તુ ખૂબ જ સસ્તા ભાવે મળે છે. તમે તમારા ₹3 વડે ઘણું બધું લાવી શકો છો. રતન: પણ બાબા, હું ચોરીનો સખત વિરોધ કરું છું અને તમે મને ચોર બજાર જવાનું કહો છો. વડીલ: દીકરા, એનું નામ ચોર બજાર છે, પણ ત્યાં ચોરાયેલો માલ મળતો નથી. તે માત્ર એક વાક્ય છે. વૃદ્ધે રતનને એક જંગલનું સરનામું આપ્યું. રતન: પણ બાબા, ત્યાં તો ગાઢ જંગલ છે. વડીલ: હા, અમુક ખાસ ચોર બજારો મોટા ભાગે ગાઢ જંગલોમાં હોય છે દીકરા. રતન ધીમે ધીમે જંગલ તરફ ચાલ્યો. થોડે દૂર ગયા પછી તેણે જોયું કે જંગલમાં એક બજાર લાગેલું છે, જ્યાં આધુનિક વસ્તુઓથી લઈને જૂની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું. ખાદ્ય પદાર્થોથી લઈને વિમાનો સુધી ચોરો તે બજારમાં હાજર હતા. આ જોઈને રતનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. રતનની નજર દાળ ભાતની દુકાન પર પડી. રતન ત્યાં પહોંચતા જ અચકાયો અને દુકાનદારને કહ્યું: ભાઈ, આ લોટની બોરીઓ અને દાળની બોરીઓ કેટલા કિલો છે? દુકાનદાર: ભાઈ, આ લોટની થેલી 25 કિલોની છે અને આ દાળની થેલી પણ 25 કિલોની છે. રતન: મારી પાસે માત્ર ₹3 છે. પણ બાબાએ કહ્યું હતું કે અહીં બહુ સસ્તી વસ્તુઓ મળે છે. રતનનો વિચાર તો જોઈ દુકાનદારે રતનને કહ્યું: શું થયું ભાઈ? તમે શું વિચારી રહ્યા છો? રતન: આ લોટ અને દાળની થેલી હું કેટલામાં મેળવી શકું? દુકાનદાર: અરે ભાઈ, માત્ર ₹1માં. આ સાંભળીને રતન સાવ સ્તબ્ધ થઈ ગયો. રતન: તમે મજાક કરો છો? દુકાનદાર: અરે ભાઈ, હું જોઉં છું કે તમે અહીં નવા છો. રતને કોઈ પણ વિલંબ કર્યા વગર ₹1 આપ્યો અને કોથળો ઉપાડીને ઘરે લઈ ગયો.
ઘરે આવે છે સુનિતા. અરે, ગઈકાલે તમારી પાસે 3 હતા. શું તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા છે? રતન, તું પાગલ થઈ ગઈ છે. મારા જેવા ગરીબને કોણ પૈસા ઉછીના આપે? આટલું કહીને રતનને આખી વાત તેની પત્ની સુનિતાને કહી. સુનિતા, એવું હોય તો પછી તમે એ કાળા બજારમાંથી માલ લાવીને ધંધો કેમ નથી શરૂ કરતા? રતન, પણ હવે મારી પાસે માત્ર 1 રૂપિયો બચ્યો છે. સુનિતા, કંઈ વાંધો નહીં. તમે કહ્યું કે તે બજારમાં કોઈ પણ મોંઘી વસ્તુ 1 રૂપિયામાં ખરીદી શકાય છે. તમે 1 રૂપિયાની કિંમતની કોઈ પણ મોંઘી વસ્તુ લો અને તેને વેચો. પછી બીજા દિવસે તમે જે નફો મળે છે તેમાંથી વધુ માલ ખરીદો. પતિની વાત રતનને ગમી. બીજા દિવસે તે ફરી ચોર બજારમાં પહોંચ્યો. તે સીધો કોમ્પ્યુટરની દુકાને ગયો અને 1 રૂપિયામાં મોંઘું કોમ્પ્યુટર ખરીદ્યું અને ગામમાં વેચી દીધું. તે કોમ્પ્યુટરમાંથી રતનને 20,000 રૂપિયાનો નફો કર્યો હતો. આ પછી દરરોજ આવું થવા લાગ્યું. રતનના દિવસો થોડા દિવસોમાં બદલાઈ ગયા. હવે બકુ સરકારી શાળામાં નહીં પરંતુ એક મોંઘી ખાનગી શાળામાં ભણવા લાગ્યો. અહીં રતનના જર્જરિત મકાનની જગ્યાએ એક મોટું આલીશાન મકાન બનાવવામાં આવ્યું હતું. થોડા મહિના પછી રતન સીધો શેઠ પાસે ગયો. રતન, શેઠજી, આ 10 લાખ રૂપિયા લો. શેઠ, બરાબર છે રતન, પણ મને એ નથી સમજાતું કે તમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? રતન, શેઠજી, તમે તમારા દેવાની ચિંતા કરો છો. મને આ પૈસા ક્યાંથી મળ્યા તેનાથી તમને કોઈ ફરક નથી પડતો. બાકી ગામ જાણે છે કે હું એક પ્રામાણિક વ્યક્તિ છું. કોઈ ખોટું કરી શકતું નથી. રતનનો નબળો જવાબ. રતનનો નબળો જવાબ સાંભળીને શેઠે દાંત કચકચાવ્યા. તે ઈચ્છવા છતાં પણ હવે કંઈ બોલી શકતા નહોતા, કારણ કે રતન હવે તેની કક્ષાએ પહોંચી ગયો હતો. રતને પિતાની જમીનમાંથી છુટકારો મેળવ્યો. શેઠ મનમાં, મારે તેનો પીછો કરવો પડશે. સાંભળ્યું છે કે તે અવારનવાર જંગલોમાં જાય છે. બીજા દિવસે શેઠે છુપી રીતે રતનને અનુસરવાનું શરૂ કર્યું. શેઠે જોયું કે રતન એક જંગલમાં રોકાઈ ગયો અને ત્યાં એકલો વાત કરવા લાગ્યો. આ જોઈને શેઠ ગભરાઈ ગયા. અને મનમાં કહ્યું, એવું લાગે છે કે આ વ્યક્તિને ખબર પડી ગઈ છે કે હું તેની પાછળ છું. ઉદાસ થઈને શેઠ ચૂપચાપ પોતાના ઘરે પાછા ફર્યા. થોડા દિવસો પછી તેણે રતનને અનુસરવાનો વિચાર છોડી દીધો. થોડા દિવસો પછી સુનિતાએ તેના પતિ રતનને કહ્યું, મારે પણ એક વાર તે બજાર જોવું છે. રતન, અરે, આ પણ પૂછવા જેવી વાત છે. ચાલ, તૈયાર થઈ જા. આજે હું તને મારી સાથે એક કાળા બજારમાં લઈ જઈશ. સુનિતા તૈયાર થઈ અને સીધી રતન સાથે જંગલમાં ગઈ, જ્યાં ચોર બજાર ચલાવતો હતો. પણ સામેનું દ્રશ્ય જોઈને રતન ચોંકી ગયો, કારણ કે ત્યાં ચોર બજારનો કોઈ પત્તો નહોતો. સુનિતા, અહીં કંઈ નથી. રતન, મારા પર વિશ્વાસ કરો સુનિતા, અહીં જ ચોર પોતાનું બજાર જમાવતો હતો. મેં અહીં ઘણી વસ્તુઓ ખરીદી અને વેચી છે. હું સાચું કહું છું. પછી રતનની નજર એક જ વૃદ્ધ માણસ પર પડી, જે તેની તરફ આવી રહ્યો હતો. રતન, અરે બાબા, તમે જ મને આ ચોર બજારનું સરનામું કહ્યું હતું. એ ચોર બજારમાં ક્યાં ગયું? વડીલ, એ તો બહુ ખાસ ચોર બજાર હતું દીકરા. હવે તમે અમીર બની ગયા છો. તમારે હવે એ કાળા બજારની જરૂર નથી. હવે તે કાળું બજાર અહીંથી બીજે ક્યાંક બદલાઈ ગયું છે, કારણ કે તે કાળું બજાર ક્યારેય એક જગ્યાએ રહેતું નથી. આટલું કહીને વૃદ્ધ ત્યાંથી ચાલ્યો ગયો. સુનિતાએ તેના પતિ સામે જોયું અને કહ્યું, લાગે છે કે તમે હજુ પણ સમજી શક્યા નથી. તે ચોર બજાર વાસ્તવમાં એક ભ્રામક ચોર બજાર હતો. કદાચ ભગવાન તમારી પ્રામાણિકતાથી ખુશ થયા હશે અને તમારા પર આ ઉપકાર કર્યો હશે. મને તમારી પ્રામાણિકતા પર ગર્વ છે. રતન, કદાચ તમે સાચા છો.
રતન તેની પત્ની સાથે ઘરે પાછો ફર્યો. તે હજી પણ વિચાર કરે છે કે આજે તે ચોર બજાર ક્યાં સ્થિત હશે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.